નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ સિંહની ભાઈબંધી। ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાવ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાવ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે। ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે। નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો છે। નદીના વાંસજાળ પાણી મગર શેલારા મારે છે। સોરઠના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે એક દરબાર રહે છે। નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે। ચોમાસું પૂરું થયું છે, જોઈને આંખો ફરે તેવો મોર ખેતરમાં ઊભો છે। લોકો લણણીના કામે લાગ્યા છે। આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે। કુદરતે છૂટી હાથે વહેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે। એકાએક દરબારની નજર નદીના ગુના પર પડી। સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલ્યું આવે છે। બે પરવાઈથી ચાલી આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા। સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા, પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો અને એક પ્રચંડ મહાકાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો। સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી, પણ એની કારી ફાવી નહીં। મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો। સિંહ પોતાની રાણીને બસાવવા થોડે સુધી પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો। સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો। એના મોઢા પરની વેદના દૂરથી વર્તાઈ આવતી હતી। દરબાર ક્યારનાય આ દ્રશ્ય જોઈ રહ્યા હતા। સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી। એમને એમના માણસોને કહ્યું, તમ તારે સૌ જાઓ, સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે। મારે માટે વાળું અહીં લેતા આવજો। હવે સિંહ નદીનો કાંઠો છોડીને ક્યાંય ગયો નહીં। રાત આખી નદીના ખળખળ વહેતા પાણી સામે એ સૂનમૂન બેસી રહ્યો। માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા રહ્યા। આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે, દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતો હતો। આમ ને આમ 2-3 દી નીકળી ગયા। સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના ઘૂમરી લેતા પાણી સામે મીટ માંડીને બેઠી રહ્યો। માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ સદી રહેવા લાગ્યા। સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતું। 2-3 દી થયા ને એક દી પાણીમાં ફરી ખળભળાટ થયો। સિંહ સાવધાન થઈ ગયો। માત્રાવાળા પણ અદ્ધર જીવે પાણી તરફ જોઈ રહ્યા હતા। મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો। સિંહ ઊભો થઈ ગયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે દૂર સુધી આગળ ચાલ્યો। પછી વળી થોડો પાછો આવ્યો અને પાણી પીતો હોય એવો ડોળ કરવા લાગ્યો। નવા શિકારની લાલચે મગર પણ વધુને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો। સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો। જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો, પણ મગરનું જોરી કંઈ ઓછું ન હતું। પોતાની પૂંછડીથી સિંહને બીવડાવવા એને પૂરતો પ્રયત્ન કર્યો। 2 બળવાન જીવો જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા। ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ઢસડતો હતો। ગામના લોકો પણ ખબર પડતા વેત રૂવાડા બેઠા કરી દેતું આ દ્રશ્ય જોવા સીમમાં દોડી આવ્યા હતા।
દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈને સૌ અદ્ધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા. આશરે 1 કલાક સુધી આ જીવ છટોછટનો જંગ ખેલાયો અને આખરે સિંહ જીત્યો. મગરને મારીને એને સિંહણના મોતનો બદલો લીધો, પણ સિંહ આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો. જેવો પાણીની બહાર નીકળ્યો કે તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો હતો. હવે દરબાર માત્રાવાળા શૂરવીર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું. જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા એ ઊભા થયા. ગામ લોકોએ એમને વાર્યા, પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં. નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમને સિંહના જખમ સાફ કર્યા. વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા. સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વારે સિંહ સહેજ આંખો ખોલીને જોયું. એક પ્રેમાળ માનવી એની સેવા સાકરી કરી રહ્યો હતો. સિંહ ક્યાંય સુધી આંખો મીસીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ થવા છતાં એને હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો. એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો. થોડી વાર સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો. ઊભોય થયો, પણ એના શરીરમાં તાકાત રહી નહોતી. એ ફરી પાછો પછડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ કર્યું. સિંહે થોડુંક પાણી પીધું ને પાછો સૂઈ ગયો. દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા સાકરી કરી. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. પોતાને નવી જિંદગી બક્ષનાર ઉપર સિંહ કેમ ભૂલે? એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે જ. દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય. દરબાર ખેતરેથી ઘેર આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે. ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય, પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. આ રીતે થોડો વખત ચાલ્યા પછી એક રાત્રે દરબારને ઘેર રહેવા લાગ્યો. ઘણા ઘરોમાં કૂતરાની શોખી હોય, પણ દરબારને ત્યાં સિંહની શોખી હતી. એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા. દરબાર ફળિયામાં ઢોલિયો ટાળીને સૂતા હતા. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ ચંચળ થતાં જ સિંહ જાગી ગયો ને ચોર પર તાટક્યો. એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા. આ વાતને ઘણા વર્ષ વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમી માટે ટકી રહી. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આગો પાછો ન થતો. દરબારે એ માંદગીમાંથી ઉઠ્યા જ નહીં. એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા, પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આધ્યાત્મિક અંતરમાં જ વેઠી રહ્યો હતો. તે કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ દીઠું. દરબારની શમશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. સૌ શમશાને પહોંચ્યા. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો રહ્યો બેઠો હતો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી જ, પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખોમાં આંસુ સાથે ભીની થઈ ગઈ. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં
પાછા વળ્યા, પણ સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી. જેને માટે એ ગામમાં રહેતો હતો તે વ્યક્તિ હવે ત્યાં નહોતા. આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.